જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે શિવરાત્રિ છે, તો શિવરાત્રિ માટે આપણે રાજગરાના લોટનો શીરો બનાવીશું. તો અહીં આપણે 200 ગ્રામ રાજગરાનો લોટ લઈ લીધો છે, અને 1 વાટકી ઘી છે, અને ડ્રાયફ્રૂટ છે, અને અહીં આપણે 1 વાટકી ખાંડ લઈ લીધી છે, અને 1 વાટકો લોટ છે તો 2 વાટકા આપણે પાણી જોશે શીરા માટે. તો અહીં આપણે ગેસ ઉપર તપેલી મૂકી દીધી તપવા, અને હવે આપણે તેમાં નાખીશું ઘી. હવે આપણે નાખીશું લોટ. 200 ગ્રામ લોટ છે. આપણે તેને શેકી લેશું. ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું આપણે. આવી રીતે આપણે ગેસ ઉપર તેને લોટને શેકી લેશું. જ્યાં સુધી લોટ શેકાય નહીં ત્યાં સુધી આપણે તેને આવી રીતે હલાવતા રહીશું, અને લોટ એક જગ્યાએ ન રહી જાય તે ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતે ચારે બાજુ ચમચો ફેરવતા રહીશું આપણે. જો હજી ઘણી બધી વાર છે શેકાવાને. લોટ શેકાઈ જશે ને એટલે એનો કલર ચેન્જ થઈ જશે, અને શેકવામાં એકદમ હળવો લાગશે. કારણ કે શેકાવાથી લોટ છે ને એકદમ સરસ ઘીમાં ફૂલાઈ જાય છે, અને હલકો બની જાય છે વજનમાં. અત્યારે આપણે આવી રીતે તેને બરાબર હલાવતા રહીશું. શીરામાં ઘી વધારે પ્રમાણમાં જોઈએ. આપણે 1 વાટકી ઘી લઈ લીધું હતું, તે આપણે આમાં નાખી દીધું છે. તમે જોઈ શકો છો કે આપણો થોડો લેટ કલરનો લોટનો કલર ચેન્જ થયો છે, પણ હજી આપણે તેને હલાવતા રહીશું. હજી પરફેક્ટ શેકાણો નથી, કારણ કે ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા લોટનો કલર એકદમ ગુલાબી જેવો થઈ ગયો છે, તો એનો અર્થ છે કે આપણો શેકાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે ખાંડ નાખી દઈશું. તેને પણ હવે આપણે થોડી વાર માટે હલાવીશું. બાજુ જો એક સરખો સરસ શેકાઈ ગયો છે લોટ. તો ફ્રેન્ડ્સ,
અહીંયા આપણે 1 વાટકો લોટ લીધો હતો, તો આપણે 2 વાટકા પાણી નાખીશું એમાં. પાણીને ગરમ કરી લીધું છે આપણે. થોડું થોડું પાણી એડ કરતા જઈશું આવી રીતે. હલાવતા જઈશું અને થોડું થોડું પાણી આપણે એડ કરતા જઈશું. ગેસની ફ્લેમ હજી લો જ રાખેલી છે આપણે. તો જો ફ્રેન્ડ્સ, 1 વાટકો પાણી જરા પણ દેખાતું નથી. અહીંયા આપણે બીજો વાટકો લઈ લઈશું પાણીનો. 1 વાટકી લોટ છે તો 2 વાટકી પાણીનો માપ રાખ્યો છે. તો ફ્રેન્ડ્સ, આપણે હલાવતા જઈશું જેથી કરીને ગાંઠા ન થાય. તમે જોઈ શકો છો કે આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. જુઓ, એકદમ મસ્ત. હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું. એકદમ પરફેક્ટ આપણો રાજગરાનો શીરો એવો બનીને તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. તો એક લાઈક કરી દેજો અને મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો રાજગરાના લોટનો શીરો. અને અહીં છે આપણા શાવ અને સાથે છે બટેટાનું શાક. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો મારો વિડીયો? એક લાઈક કરી દેજો. નવી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.